કમોસમી વરસાદ ચાલુ થયેલ છે એને માટે આપણે સરકારશ્રીને રજૂઆત કરવાની છે કે આપણે મોણવેલ ગામમાં નહીં પણ અમરેલી જિલ્લા ગુજરાત આખામાં કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ છે। એ માટે આપણે સૌએ સરકારને એવી રજૂઆત કરવાની છે ખેડૂતોને મદદ કરો, પાક નિષ્ફળ ગયો છે એને માટે સૌ પ્રથમ તમને બોલાવ્યા છે। એટલે મોણવેલ ગ્રામ વતી આપણે પંચાયત આવેદન પત્ર આપશે મામલતદારને ને એટલે તમારે નથી ત્યાં આવવાનું પણ સરપંચ નહીં જાય પણ તમને બોલાવવામાં એટલા માટે આવ્યા છે કે સર્વેમાં એવું થયું છે કે તમારા ગામમાં 2 જણા ઉભા કરો છોકરાઓ અને સર્વે કરાવો। લુંજિયાની અંદર સર્વે ચાલુ છે એટલે ત્યાંથી મને આખી ફોન આવ્યો 8 વાગે કે તમારા ગામમાં સર્વે શરૂ થયું। એટલે મેં કીધું અમારા ગામમાં સર્વે કઈ શરૂ નથી થયું। એ કે અમારા ગામમાં સર્વે થયું છે। મેં કીધું તો તમારા ગામમાં સર્વે કોણ કરે એમ? એટલે કે 2 છોકરા રાખ્યા, એક ઓલા તેરિયા ભાઈનો બીજો છોકરો કીધો તો મેં કીધું એ છોકરા સર્વે કઈ રીતે કરે એને ખબર જ ન હોય ખેતીની કાંઈ, તો કે એ જઈને ફોટા પાડે। તો આપણા ગામમાં માનો કે 95% નહીં પણ 99% માંડવી નીકળી ગઈ અને પેલા રાઉન્ડમાં પણ આપણા પાછળ બધાના પલળી ગયા, કોરું કોઈનું નીકળ્યું નથી। તો આ વખતે સરકારે એવો નિયમ કર્યો છે કે જેનું પલળી ગયું હોય એનું સર્વે કરો। એટલે આપણે એનો વિરોધ કર્યો। સવારે મેં જયભાઈને ફોન કર્યો, મેં કીધું આ સર્વે કરવાની વાત કરે છે તો આમાં એક ખેડૂત બાકી નથી, બધાનું પલળી ગયું છે તો એના માટે એ કે તમે ના પાડી દેજો, સર્વે કરવાનું નથી। 200 જણાની સહી કરે અને આવેદન પત્ર તમે આપી દો। એટલે મેં કીધું આ સર્વે કરે તો મારા ખેતરમાં આવ્યા, મારા ખેતરમાં પાછળ જ નથી, ખરેખર મારું બધું પલળી ગયું હતું 11 રાઉન્ડમાં। તો એના માટે કીધું અમારે સર્વે કરવાનું નથી, અમારે સહાય બધાને મળવી જોઈએ, કોઈ બાકી ન રહેવો જોઈએ। ઓલી ખેરે કપાસની આપણે લગભગ 40-50 જણાની સહાય આવી, એમાં હજી કોઈને આવ્યા અડધાને આવ્યા છે, અડધાને નથી આવ્યા। એટલે એના માટે આપણે સરકારને એવી રજૂઆત કરવી છે કે સર્વે નહીં કરવાનું, નુકસાન એ બધા ખેડૂતને આખા ગુજરાતમાં છે। આ 10 દી વરસાદ પડે તો હવે સર્વેની વાત ક્યાં? આપણે માનો ઓનલાઈન કરાવ્યું તો એને સેટેલાઇટ થી દેખાઈ ગયું કે તમે માંડવી નથી વાવ્યું, તો આ વરસાદ પડે 10 દી છે તો એને ખબર હોવી જોઈએ ને હવે સર્વે કરવાની કઈ જરૂર નથી। એના માટે આપણે બધાએ આવેદન પત્ર આપવાનું છે અને આમાં બધાએ ખેડૂતે સહી કરવાની, તમારો મોબાઈલ નંબર, તમારું નામ ને તમારી સહી, અને એ પછી સરપંચ બધી આપી છે એના માટે તમને બધાને બોલાવવામાં આવ્યા હતા। એટલે બધા સંગઠનમાં રહેજો તો જ આ કોક અવાજ સાંભળજો। આવું થાય તો એ બધા ખેડૂતોએ ભેગું થાય અને એને સામે પડકાર દીધવો પડે તો જ થાય કે અમારાથી કઈ થાય નહીં, તમારો સહકાર છે તો જ બધું થયેલ છે અને બધાને જે જેના ભાગમાં હશે એ વળતર મળશે પણ બધાને મળવું જોઈએ। આવી આપણે સરકારને રજૂઆત કરવાની છે। એટલે એ માટે અહીંયા બધાને આપણી સહી કરી દઈએ, બધા કોઈ બાકી નો રીતે બહાર ઉભા હોય પછી આપણે આવેદન પત્ર મામલતદારને કલેક્ટરને આપીએ દસ્તું જાય। એ કોઈ બોલવું હોય તો બોલે, એવું કઈ બે શબ્દ બોલ કોઈને ગણતરી હોય તો બોલીએ, એવું હવે થયું છે ને આમાં નામ જ કરાય નાખી।